ब्रजेश देसाई आज આપણે સ્ટેટિસ્ટિક્સ માં આંકડાશાસ્ત્રમાં પ્રમાણિત વિચલનના મોટા દાખલાની ગણતરી જોઈશું। સૌપ્રથમ આ પ્રમાણે તમને માહિતી આપી હોય છે વર્ગ અને આવૃત્તિ। આ માહિતીને સૌપ્રથમ મધ્યક જ્યારે મેળવવાનો હોય ત્યારે સૌપ્રથમ મધ્ય કિંમત આપણે મેળવીએ છીએ। તો સૌપ્રથમ મધ્ય કિંમત કેવી રીતે મળશે? વર્ગ આપેલા છે 50 અને 14, આ બંનેનો સરવાળો ભાંગા 2 કરશું એટલે 50 + 54 બરાબર આવશે 104। એને ભાંગા 2 કરતા જે રકમ મળશે એને મધ્ય કિંમત તરીકે ઓળખાશે। તો આ પ્રમાણે તમામ વર્ગની મધ્ય કિંમત મેળવશું। આ પ્રમાણે તમામ વર્ગ છે 50, 14, 55, 59 તમામની મધ્ય કિંમત આ પ્રમાણે મળશે। આગળનો સ્ટેપ FI XI। FI એટલે શું થશે? આવૃત્તિ। મધ્ય કિંમત એટલે XI, તો આ બંને પદોનો કરશું ગુણાકાર એટલે 5 × 52, જે જવાબ આવશે લખશું 260। આ રીતે તમામ FI XI નો ગુણાકાર કરશું, તો આ રીતે તમામ FI XI નો ગુણાકાર મળશે। હવે છે FI XI²। સમજીએ છે શું? FI એટલે આવૃત્તિ, XI એટલે મધ્ય કિંમત। એમાં ખાસ જોવાનું છે કે FI XI² છે। સ્ક્વેર છે કેનો? તો કે XI નો સ્ક્વેર છે। તો આ ગણતરી કઈ રીતે કરશું? આમાં FI XI ઓલરેડી આપેલો છે, એમાં XI ની ગુણાકાર કરતા XI નો સ્ક્વેર થઈ જશે। તો પ્રમાણે 52 × 260 કરતા FI XI² મળશે। તો તમામ પદોનો આપણે ગુણાકાર કરશું, તો આ પ્રમાણે તમામ પદોનો ગુણાકાર કરતા FI XI² મળશે। હવે બધાનો કરશું સરવાળો। જે આવૃત્તિ બરાબર 80 આવે છે, FI XI 5420, FI XI² 3,72,760, આ પ્રમાણે રકમ મળે છે। સૌપ્રથમ મેળવશું મધ્યક। મધ્યક બરાબર સિગ્મા FI XI/n। તો પેલો જે સરવાળો આવ્યો છે FI XI 5420 ભાગ્યા 80। ફરીથી જોઈએ આપણે રકમમાં, તો અહીંયા આવ્યો છે FI XI નો સ્ક્વેર 5420, જેને 80 વડે ભાંગતા જે જવાબ મળશે ને મધ્યક તરીકે ઓળખશું। તો અહીં આપણે 5420 ભાગ્યા 80 કરશું, તો અહીંયા મધ્યક આવે છે 67.75। તો આ બે ગણતરી સાથે દાખલામાં પૂછાતી હોય છે, મધ્યક અને પ્રમાણિત વિચલન, અથવા તો મધ્યક અને મધ્યસ્થ, અથવા તો મધ્યક અને બહુલક। હવે પ્રમાણિત વિચલનની ગણતરી કરશું। ST બરાબર વર્ગમૂળ સિગ્મા FI XI² માઇનસ કૌંસની અંદર સિગ્મા FI XI/n કૌંસ પૂરો સ્ક્વેર। હવે આ ખાસ જોવાનું છે એમાં કઈ ગણતરી મુકાશે। 12 છે વર્ગમૂળની અંદર પહેલી વખત આવે છે, પહેલા પદમાં આવેલું છે સિગ્મા FI નો સ્ક્વેર/n, જે લાસ્ટ જે ગણતરી હતી તેની રકમ મૂકશું। ફરીથી જોઈએ, આપણે જે ટેબલની ગણતરી કરી છે તેમાં લાસ્ટ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું જે હરોળ છે એમાં 3,72,760 આ રકમ પ્રથમ મૂકવાની છે। સૂત્રમાં જોશું આપણે, સૌપ્રથમ 3,72,760 ભાગ્યા 80 કરશું। હવે કૌંસની અંદર છે એ આગળની રકમ ચોથી રોની આવશે। અહીં જોઈએ FI XI નો જે સરવાળો કરેલો છે 5420, એ કૌંસની અંદરની પ્રક્રિયામાં મૂકવામાં આવશે। તો અહીં કૌંસની અંદર છે જે 12 સ્ક્વેર છે એમાં 5420 ભાગ્યા 80 મૂકશું। વર્ગમૂળ એ જ રીતે રહેશે। સૌપ્રથમ 3,72,760 ભાગ્યા 80 કરતા જે રકમ મળી છે 4,659.5 માઇનસ 67.75। અહીં જોઈએ હવે બંનેની કરશું બાદબાકી। બાદબાકી કર્યા પછી જે રકમ આવે છે 69.4। હવે વર્ગમૂળ છે તો વર્ગમૂળ કરશું। વર્ગમૂળ કરતા જે જવાબ આવે છે 8.33, આને કહેવાશે પ્રમાણ વિચલન। આ પ્રમાણે ગણતરી થશે। થેન્ક યુ।